પુત્ર જેને જન્મતાની સાથે જ મળ્યો પોતાના પિતાનો તિરસ્કાર, પણ પછી સમય જતાં એ જ બન્યો આખા બ્રહ્માંડનો ન્યાય દેવતા. હા દોસ્તો, આ છે શનિદેવની હૃદયસ્પર્શી જન્મકથા, જે આજે શનિ જયંતિ પર સાંભળવી ખૂબ જ શુભ છે. તો ચાલો શરૂ કરીએ. સૂર્યદેવનું તેજ એટલું પ્રચંડ હતું કે તેમની પત્ની સંજ્ઞા માટે તે તેજ રોજ સહન કરવું મુશ્કેલ બનતું જતું હતું. પણ પતિધર્મમાં એ બધું સહન કરી રહ્યા હતા. સમય પસાર થયો, તેમને યમરાજ, યમુના અને મનુ જેવા સંતાનો થયા, પણ સંજ્ઞા અંદરથી તૂટી રહ્યા હતા. એક દિવસ સંજ્ઞાએ પોતાના તપથી એક પોતાના જેવી જ સ્ત્રી ઉત્પન્ન કરી અને તેનું નામ રાખ્યું છાયા. સંજ્ઞાએ છાયાને કહ્યું કે આજથી તું સૂર્યલોકમાં રહીશ, પણ આ રહસ્ય તું કોઈને કહેતી નહીં. અને સંજ્ઞા પોતાનું તેજ વધારવા જંગલમાં તપ કરવા ચાલી ગઈ. હવે સૂર્યલોકમાં છાયા રહેવા લાગી. સમય પસાર થયો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પણ આ બાળક સામાન્ય ન હતું, કારણ કે તે છાયાના ગર્ભમાં હતું ત્યારે છાયા શિવજીની તપસ્યા કરી રહી હતી. એ તપના પ્રભાવથી બાળકનું વર્ણ ઘેરું શ્યામ બન્યું અને એ જ હતા શનિદેવ. પણ સૂર્યદેવે જ્યારે પોતાના પુત્રને જોયા, તેમને વિશ્વાસ જ ના આવ્યો અને ક્રોધમાં આવીને બોલ્યા કે મારો પુત્ર આવું કેવી રીતે હોઈ શકે. તે પોતાની પત્ની પર જ શંકા કરવા લાગ્યા. માતાનું આવું અપમાન જોઈને નાના શનિના હૃદયમાં પોતાના પિતા માટે ક્રોધ અને દુઃખ ભરાઈ ગયા. દુઃખી થઈને છાયાએ પણ સૂર્યદેવને શ્રાપ આપી દીધો અને સમગ્ર સૂર્યલોકમાં અશાંતિ ફેલાઈ ગઈ. એ પછી નાનકડા શનિએ નક્કી કર્યું કે તે પોતાની ઓળખ પોતાના કર્મોથી બનાવશે. ત્યાર પછી તેમણે શરૂ કરી શિવજીની ઘોર તપસ્યા. વર્ષો સુધી ભૂખ્યા, તરસ્યા અને ભક્તિમાં લીન. ત્યારબાદ તેમની ભક્તિ જોઈને શિવજી પણ પ્રસન્ન થઈ ગયા. શિવજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા કે તું આજથી સમગ્ર ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ ન્યાયાધીશ કહેવાશે અને તું લોકોને પોતાના કર્મો પ્રમાણે ફળ આપશે. ત્યારથી એ નાનકડા શનિદેવ બન્યા અને આજે પણ ન્યાય અને કર્મના દેવતા તરીકે પૂજાય છે. શનિદેવથી ડરશો નહીં, ફક્ત પોતાના કર્મો સાચા રાખો. ધન્યવાદ.